જનરલ ડબ્બામાં એને બાપની સીટ સમજીને એ બે કપલ બેઠા હતા ગાડી ઉપર અને ભાઈ એકબીજા એને ચોટી ગયા. બે એડવાન્સ આમ પકડી ને લગાવી ભાઈ. ઓલી છોકરી આમ કોઈ સટું મારે કોઈ આને જોઈ લે સંસ્કારી બીડી પીવે છોકરી ગોતવી. ગાઈસ હમણાં હે ને થારવાળી છોકરી છે ને અમારા ઉપર દાંત કાઢ્યા. આ બધા મજા આવી ગઈ. કાંઈ ના મજા આવી ગઈ ઘડીક વાર. હવે અત્યારે અમે જઈએ રેલવે સ્ટેશને. અમારે 11:10 ની ટ્રેન. 10 ને 12 ની. 11:10 ક્યાં? હા 10 ને 12 ની ટ્રેન હે. તો હજી 9:30 તો થઈ ગયા આયા ને આયા. હા ભાઈ વેલા પુગાડ દેવો કે તમે? હા પુગાડ દે જોઈ એમ લેવા આવતા. સાડે મારુંગા. तो जो भाई थार थी खबर जान वहाँ है जाएगा भाई लेफ्ट थार फॉलो करवाना रिक्शा में चलाता हूँ. हाँ देखा नहीं था. ओह शिट. जो મિત્રો ભાઈ ટ્રાફિક જોવો તમે ખાલી રેલવે સ્ટેશને. હા હા. અને શું કહેવાય આજ વખતે ખાલી એક જ ડબ્બો જનરલ હે ને એટલે બહુ ટ્રાફિક છે. આગળનો એક ડબ્બો અને પાછળ બે છે ખબર નહીં. અમે ત્યાં આગળ ઊભા છીએ આરસુડા આગળ વાળા છીએ. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. અને ભાઈ તમે વિચારતા હશો કે પ્રિતેશ તારામાં એટલી એનર્જી આવી કેમ? તો કે ભાઈ હુઈ ગયો તો સવારે આવીને. અમે કેટલા 5 વાગે પૂગ્યા ઘરે અને ઘરે આવીને ભાઈ મસ્ત ફ્રેશ થઈને હુઈ ગયો હતો. અને અત્યારે વાગી ગયા 11 અને આપણે જવાનું છે આપણા બાપુજીના ઘરે એટલે કે ઓલા કેયુરભાઈના ઘરે. ત્યાં ઓલા નિવેદ કર્યા માતાજીએ તેડાવ્યા ને એવું બધુંનું કાર્ય ઓલા શું કહેવાય પ્રસંગ હે. તો ફટાફટ મેં તો જો નાહી તો એને ફટાફટ તૈયાર થઈ ગયો જોઈ લો. તો હવે અહીંયા ફટાફટ ભાગીએ. બધા વાટ જોવે છે. 2 ફોન તો આવી ગયા બહાર. મારા ઓલા ભાભીના 2 ફોન આવી ગયા, મારા કાકાના 2 ફોન આવી ગયા. તો ફટાફટ આપણી ગાડી કાઢીએ. 3 દિવસે આપણી ગાડી હાઈકી નથી. આ હા હા જોઈએ હવે શું થાય છે. તો હાલો હું ગાડી બહાર કાઢી લઉં તે પછી આપણે કરીએ આગળનો સોદો. તો ગાઈસ હાલો ફાઇનલી આપણે પાછા હતા અહીંયા જ આવી ગઈ. ક્યાં જુનાગઢમાં જ. અને અત્યારે કાંઈ નહીં બસ જો નીંદર પૂરી કરીને હાવ A to Z નીંદર પૂરી કરી નાખી. અને અત્યારે મૌલિકને મૂકીને હજી જસ્ટ જો અહીંયા પૂગ્યો હું. એન્ડ હવે અહીં ઘડીક વાર ટેકાવું છું. અને હું તમને એક વાત શેર કરું સાંભળજો. ગીડ્યું ઓ શિટ. જો હું એમ કહું કે ભાઈ તમે ટ્રેનમાં જાઓ ને તો તમે યાર બુક કરાવ્યા વગર જાતા નહીં. કારણ કે ટ્રેનમાં એવા માણસો હોય જનરલ ડબ્બામાં એને બાપની સીટ સમજીને પગ પોળા કરીને હુઈ જાય. અને કોક આવે તો ખબર ન પડે કે આપણે પગ ટૂંકા કરીને કોકને બેહવા દેવાય. મતલબ એના બાપની ટ્રેન સમજી લે કે અમારા બાપની ટ્રેન હે અમે તો પગ પોળા કરીને જનરલ ડબ્બામાં હું ભાઈ તમારે પગ પોળા કરીને જ હું હોય તો ભાઈ તમે કરી લો રિઝર્વેશન ડબ્બો. મને તો સીટ મળી ગઈ હતી. આ તો હું મારું નથી કહેતો પણ બિચારા જે ઓલા ઊભા હોય અને આ ભાઈ આમ લાંબો તળદની જેમ પડ્યો હોય અને એમેય ન થતું હોય માણસે જે બી કંઈ વસ્તુ નહીં કે ભાઈ પગ ઊંચા લઈ લઉં ને કોકને બેહવા દઉં. હવે એવા માણસો થઈ ગયા. આ તો ઠીક હું એવી રીતે ઊભો હોય ને પગ પોળા કરીને હું તો હોય ને તો ભાઈ હું તો ન બેસી શકું એમ. હું કહેતા ને પણ હું નહોતો એની જગ્યાએ. પછી છેલ્લે હે ને હું આમ ટેકો દઈને હૂતો તો બેઠો હતો. એ ભાઈ લાંબો તળ થઈને હૂતો તો. મને કહે ભાઈ તમારે શું હે? મેં કીધું હા. એ તો પગ લાંબા કરી દો કાંઈ આવો આવો. મેં કીધું આ તો સારો માણા નીકળ્યો. પણ સારો માણા હતો નહીં કારણ કે કોક ઊભા હોય એ જોઈને એને ન કંઈ થતું હોય કે હું પગ ટૂંકા કરીને બેહવા દો કોકને તો એ શું સારો માણા. માણસાઈ નામની કંઈ વસ્તુ જ નહીં. તો આવા હે ને અમુક હોય ને રેલવે સ્ટેશનમાં ઓલા રેલવે સ્ટેશનમાં હું ટ્રેનમાં એના બાપની ટ્રેન કરવાવાળા એ લોકોને અવાય જ નહીં ટ્રેનમાં. રિઝર્વેશન કરીને વયું જવાય બીજે. હાડા લે ખાનદારો હું તો પોળું પેટ કરીને. અને ભાઈ બીજો એક તમને કિસ્સો કહું રિવરફ્રન્ટ. તો હું તમને આગળ બ્લોગમાં કહેતા ભૂલી ગયો કારણ કે હું ત્યાં રખડવામાં મન એવું કીધું. તો તમને એક મસ્ત કિસ્સો કહું અમદાવાદનો. ભાઈ અમે બધા દોસ્તારો ભેગા હતા. જામકાના 2-3 દોસ્તારો ભેગા બેઠા હતા. ઓલા બીજા આપણા એના દોસ્તારો સામે બેઠા હતા. અને ભાઈ એક કપલ સામે બે આમ સામે બેઠા હતા. અને ભાઈ એને તો કાઢી 2 એડવાન્સ કે પકડી આમ 2 એડવાન્સ આમ પકડી અને લગાવી ભાઈ. ઓલી છોકરી આમ કોઈ સટું મારે કોઈ કાયદેસર આમ ફૂ કરે ને 2 હારે કોમ્પિટિશન જામી ગયું બેયને કે કોણ હરખી સટું લે ભાઈ. મેં તો કીધું ભાઈ આ શું જમાનો આવી ગયો હે. ઓલી ભાઈ આમ એકદમ આમ હાઈફાઈ છોકરી હતી આમ સમજો ને તમે હાઈફાઈ છોકરી. અને ભાઈ તો કોઈ સટું લેતી હતી એડવાન્સની આમ. હા મેં કીધું આ તો ગજની પણ ગજબ હે. છોકરીઓ સિગરેટ પીવે અમદાવાદમાં ભાઈ. એ જોઈને તો મને તો બહુ હેરાન થઈ ગયો ભાઈ. પહેલી વાર મેં કોઈક છોકરીના સિગરેટ પીતા જોઈ.
હું તો ભાઈ હેરાન થઈ ગયો ભાઈ. અને ભાઈ આવી રિવરફ્રન્ટે મજા, પણ હવાર પડ્યું ને તો અમારી પથારી ફરી ગઈ, કારણ કે હું હતો ફૂલ નીંદરમાં કે બેહવા માટે સરખો ટેકો નહીં અહીંયા. એક તો હાવ એમને આમ લબાડની જેમ બેઠા હતા અમે, તો એમાં હે ને હાવ દેવાઈ ગઈ ને 5 વાગે ઘરે પૂગીને હુતા હતા. એ મેળ આવ્યો સરખો, બાકી ઓમ તો દેવાઈ ગઈ હતી. રિવરફ્રન્ટે મજા આવી ઘડીક વાર, પણ જ્યાં સુધી તમારામાં એનર્જી હોય ને ત્યાં લગી મજા આવે. પછી નીંદર આવતી હતી ગમે એવું પ્લેસ હોય સારું તમને ન મજા આવે. તો આ એક કિસ્સો જોરદાર હતો. બીજો કિસ્સો કહું, એ જોઈને તો તમે કહો પ્રિતેશ 18+ વ્લોગ. હાલો ભાઈ, તો એ કિસ્સો સાંભળવા તૈયાર થઈ જાઓ. કે તમે કીધું મેં કેવો બધાય કે પ્રિતેશથી તો મોજ કરાવી દીધી વ્લોગમાં આવી જાય, તો પ્લીઝ સ્કીપ કરતા નહીં આ મોજ. તો સાંભળજો, નિરાયતે સાંભળજો. જો હું હે ને ઓલા જામકારા દોસ્તાર ભેગો, મને લઈ ગઈ લેટરિન. ત્યાં રિવરફ્રન્ટ એ કંઈ ટોયલેટ નહોતું. આ પર્સનલ વાત થઈ ગયા, સોરી યાર, જજ કરતા નહીં મને કોઈ. અને એ બે મને ગાડી લઈને આમ છેલ્લે ટોયલેટે બહુ આખું ત્યાં મને મૂકી ગયા. એ કે ખુલ્લું હોય જઈ આવજો, બાકી પાછો હોય આવજો. ત્યાં બેઠો ત્યાં તો ટોયલેટ બંધ હતું. એ કે એક ભાઈ કે 7 વાગે ને ટોયલેટ બંધ થઈ જાય. મેં કીધું એ કેવી સિસ્ટમ ભાઈ, કોકને તો ગમે તે લાગે, 7 વાગે લાગે કોકને એવી જરૂરી. એ તો થઈ ગયું બંધ. પછી ત્યાંથી હાલીને હું ભોગો. ત્યાંથી હાલીને હું સ્ટાર્ટ થયો. બહુ એટલે બહુ આગું, 1 કિલોમીટર જેટલું આગું, 1/2 કિલોમીટર જેટલું આગું હતું. આમ ત્યાંથી બેઠા થાય નથી ટોયલેટ. અને ભાઈ ત્યાંથી હું હાલતો થયો ને એટલે 2 કપલ હતા. એ 2 કપલ બેઠા હતા ગાડી ઉપર. ભાઈ એકબીજાને ચોટી ગયા, ચુમ્મા ચાટી કરવા માંડ્યા. મને પછી મારા દોસ્તા કહે કે એવું થાય કે કોમન હોય બધું, કે એવું તો જોતો જ નહીં કાંઈ. કે મેં કીધું હા પર્સનલ વાત થઈ ગઈ થોડીક, પણ મેં કીધું ભાઈ ખુલે આમ બેથી બાજુ બેઠા હે ને આ ભાઈ એનું મોજ કરે ભાઈ. ભાઈ એ જોવાની તો ભાઈ મને શરમ આવવા માંડી કે હું ક્યાં હાલતો થઈ ગયો, અહીંયા ક્યાં હું હાલીને આવી ગયો. પછી ભાઈ હું હાલીને પૂછ્યો દોસ્તાર ભાઈ ત્યાં બેઠો ને ભાઈ પછી વાતું કરી ને ભાઈ આ બે મારા કિસ્સા યાદ રહી ગયા. આવી પણ મજા, નો ડાઉટ અમદાવાદમાં આવી મજા, પણ એક તો જો ગરમી પ્લસ અમે જ્યાં રખડા ત્યાં બેહવાની કંઈ સરખો બેહવાનો જ ન મેળ થાય. ઊભા જ બધું કામ કરવાનું, ઊભા જ. તો ભાઈ રેલવે સ્ટેશન હતું કે ઊભા. પછી અમે ગયા હતા એલજે યુનિવર્સિટીમાં એડમિશન લેવા, ન્યાય ઊભા. GLSમાં ન્યાય ઊભા. બધે ઊભાનું જ કામ. ગલ્લે સોડા પીવા ગયા તો કે ઊભા. મતલબ હું તો હે ને ઊભીને થાકી ગયો તો હાવ. એ એક બીજી વાત થઈ ગઈ. પછી શું કહેવાય કે ત્યાંની આમ સ્વચ્છતા જોઈને મજા આવી ગઈ એક તો. પછી ચોથી વાત એ કે ટ્રાફિક રૂલ્સ ને આમ 4 વ્હીલું ને આમ દિલ ભરાઈ ગયું આમ જોઈને. એમ થઈ ગયું કે ભાઈ વસૂલ થઈ ગયા મારે. એટલે એ મજા કરવા તો નહોતો ગયો હું, બીજા પસી ગયો તો બસ આ આદી વાત. તો યાર પ્લીઝ યાર આજ વાત એક સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. રામ. એ તારે સિગરેટ પીતી હોય છોકરી ગોતવી તો હાલ મારે ભેગો અમદાવાદ ગોતાવી દીધું. હાચન બધા છોકરી પીવે એવી ગોટ લેવાય એટલે તારે ખર્ચો તો થાય, કંઈક 20 રૂપિયા કંઈક વાપરવા તો થાય, એમ પૈસા વધે નહીં. તારે ગોતવી હે એડવાન્સ પીવે એવી ગોતવી હે કે ફોર્સ્ક્વેર કે બીડી પીવે એવી ગોતવી કેવી સંસ્કારી બીડી પીવે એવી. હા આને જોઈ લે, સંસ્કારી બીડી પીવે એવી છોકરી ગોતવી હે. તું અમદાવાદ જાતો એકાદી એવી ગોટ લેજે, એટલે હું તું સિગરેટ પીતો થઈ જા ને એ બિચારી નહીં હું આમ મોજ મારી. ગોતવી સાચું કે ગોતવી હે ને? સિગરેટ પીતા બિચારા થોડી હોય તો કેવા હોય આઈડી ના હોય. તે જોઈ કોઈ છોકરી સિગરેટ પીતી હોય એવી હે? તો જોઈશ ભવિષ્યમાં. તમારું રિઝલ્ટ કેદી હેલા? કેટલી ઘણી એટલે કેટલી? ઓ શે. પછી શું કરવાનું? કોમર્સ. બધા ઈ જ કરે. આ કે મારે ધંધો કરવો હોય, કે મારે નોકરી બોકરી નથી કરવી. ધંધો કરવા માટે અત્યારે કોમ્પિટિશન કેટલું આવે માર્કેટમાં. શેનો ધંધો કરે છે તું? હોલસેલનો. એક કામ કર, તું ડિબેટ ખોલ નાખ. તું અમે CSK નો ફેન હો અને RCB વાળાને બોલાવે ને તારે એને ડિબેટ કરાવી. ન્યૂઝ 18 શોમાં શો કરી નાખ. ગમે ચેનલ ખોલીને. કાં ગાઈસ ધંધો થઈ ગયો ને ઘરની ચેનલ બની ગઈ એવું હે. તો કાંઈ નહીં, જો અત્યારે ઘરે હું તો કારણ કે હમણાં અહીંયા મનોરથ છે અમારે એક રિલેટિવમાં હવેલીએ, તો ત્યાં અમારે પ્રસાદી લેવા જવાનું હોય તો પપ્પાનો ફોન આવે કે પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. ઇવરી ગુજરાતી રિલેટ કે પપ્પાનો ફોન આવશે એટલે કે હાલ ભાઈ આવી જા. એટલે જાહું અમે. અત્યારે તો ભાઈ પંજાબ ને દિલ્હીનો મેચ જોઈ. તમને શું લાગે RCB જીતશે? મને નથી લાગતું જીતે. એ ભાઈ થાલા ફેન ને ગાઈસ કમેન્ટમાં કહી દો, કારણ કે તમે બધા મને ખબર જ છે RCB ના ફેન જ હશો મને એવું લાગે, કારણ કે દિલથી દિલ કનેક્ટ થઈ જાય.
તો કમેન્ટમાં કહી દેજો તમે કોના ફેન હો અને સીએસકે વાળાને થોડાક ટ્રોલ કરી નાખજો કાલે જીતી ગયા ને ટ્રોફી આવું 5 ટ્રોફી પેલી એક ટ્રોફી તો જીતો ત્યાં પાછળ દઈ દો 5 ટ્રોફી તમારી આથણું કરો કા ટ્રોફી નું ન જોવાનું હોય ફેન બેઝ જોવાનું આ તો ફેન ફોલો નથી દે ચેન્નઈ મારું ગૂગલ માં સર્ચ ફેન ફોલોવર ન જોવાના હોય ફેન ફોલો વિન આ ભાઈ આ ધોનીનો ફેન આ ભાઈ ધોની રિટાયર થઈ જાય ને પછી હે ને તું એનો પીએ રહી જાજે રેડી એનું બધું કરી દેજે કામકાજ અંદરનું હાલો ગાઈસ બહુ આમાં ડિબેટ નો કે મારું માથું દુખે યાર હું ખોટાને મારી દઈશ બેટા જો આ વખતે જો આરસીબી ટ્રોફી જીતી ગયું ને એટલે જો હું તારો એવું કરવાનું હું તારી હારે તું બેટા યાદ રાખજે તને ક્યાં કહું તને શું કહેવાય રેડ એલર્ટ એરિયામાં મૂકીને આવતો રહે હું જો બેટા આરસીબી ને ટ્રોફી જીતવા દે એટલી વાર છે પછી બાના દે ઈ તો આમ કર્યું તો એટલે જીતી ગયા જીતી જાય પછી બાના દે હોય કે આમ કર્યું તો એટલે જીતી ગયા ખરી આ તો બેટા કઈ વાર નથી કારણ કે મારા મોઢામાંથી શબ્દ નીકળે ને સાચા થાય તને ખબર હે દાદુ કાઢે એ તો હવે જીતી ગઈ હોય છાન મુનો બેહજો કાકા આરસીબી ના ફેન નું ઘર કાકા નાનો હતો તે દૂર આરસીબી ને સપોર્ટ કર્યું તારી જેમ થોડોક